હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વોક વિશે થોડી વાતો કરીએ. રોજ આપણે એક સરખું ચાલી અને કંટાળી જઈએ તો ક્યારેક આપણે અલગ અલગ વોકની પણ મજા લઈએ. તો 2-4 વોક કરીએ જેથી કરીને આપણને મજા પણ આવે અને અલગ અલગ વોકના અલગ અલગ ફાયદા હોય છે. બોડીના અલગ અલગ પાર્ટ્સ પર એની ઇફેક્ટ આવતી હોય છે. તો આપણે આજે અલગ અલગ 2-4 વોક જોઈએ. પહેલાં તો સિમ્પલ આપણે આપણું વોક કરતા જ હોઈએ છીએ. એ જ વોકમાં આપણે આ રીતે બેક વોક પણ કરી શકીએ. આ આપણું સાદું વોક થઈ ગયું અને બેક વોક પણ થઈ ગયું. એ જ રીતે સાઈડ લેગનું વોક પણ આપણે કરી શકીએ, જે હાથના સહારે પણ કરી શકીએ. આ રીતે સાઈડમાં લેગ રાખીને પણ આપણે વોક કરી શકીએ. પહેલાં આપણે ક્રોસ બેક વોક જોઈએ. આ આપણે આગળ ક્રોસ વોક. એ જ રીતે હવે થોડા પગને ઉચકાવીને બેક વોક પણ કરી શકીએ. 1 by 1 ઘૂંટણ ઉચકાવી અને બેક વોક કરી શકાય. આ આપણું રેગ્યુલર વોક. આ રીતે હાથ ઉપર રાખીને પણ વોક કરી શકીએ. બેક વોક. આ રીતે પણ આપણે ક્યારેક 1-2 મિનિટ ચાલવું જોઈએ તો હેલ્થ માટે ઘણું સારું છે. આ રીતે આપણે ક્રોસ લેગ કરીને પણ, બ્રોડ લેગ કરીને પણ ચાલી શકીએ. આ રીતે અલગ અલગ ઘણા બધા પ્રકારના વોક આપણે આપણી રીતે કરી શકીએ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણી બોડીની મૂવમેન્ટ. જેટલી આપણી બોડીને મૂવમેન્ટ કરીએ એટલું આપણે બોડી માટે ઘણું સારું છે. અને એ પણ મોર્નિંગમાં કરીએ તો વધારે સારું છે, કારણ કે મોર્નિંગમાં આપણે જોઈએ તો સૂર્યનો પ્રકાશ હોય, સુંદર વાતાવરણ હોય અને આવા વાતાવરણમાં આપણે આપણા બોડીની મૂવમેન્ટ કરીએ તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ઘણી બધી પ્રકારે વોક કરી શકીએ છીએ. તો ચાલીએ, ઉઠીએ, જાગીએ અને આપણે વોક કરીએ.